મારા હાલ કેવા પ્રેમમાં થયા, તમે જીવા ગાદર જીવીને રહ્યા. શરદી અને તાવ આવી ગયો તો એટલે પાછો અત્યારે સવારમાં દવાખાને દવા લેવા ગયો તો. સામાન આવી ગયો છે સ્પેશિયલ જીરું વાવવા માટે. હું એ તમને બતાવી દઉં. જો દાદો હુરજ રે ઉગ્યા ને હું ખેતર આયો. તો હાલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા અને દેશી વ્લોગમાં. તો સવારમાં આવી ગયો તો ખેતર, કારણ કે આપણે આવતી હતી લાઇટ, એટલે કે વીજળી બિલ, એટલે વીજળી આવતી હતી લાઇટ. એટલે હાલો દેશીમાં આવી જઈ. લાઇટ આવતી, આ તો હિન્દી ઇંગ્લિશ થયું નહીં, પણ જે હોય એટલે આપણે મોટર ચાલુ કરીને નાકાની ધબધબાટ યાદ બોલાવવાની હતી. પણ આવ્યો તો 6 વાગ્યાનો, પાવરનો આવ્યો. વાઇટ જોઈ જોઈને થાય કો તે અત્યારે 7:30 થયા અને પાવર આવી ગયો છે. અને અહીંયા આપણે જોવો આ ઓલી ટીસી બોલે ને, હવે ટીસી ઉવારી આ શું થયું, આ રે યો ટીસી નીચે બેઠો તો તળીને દેના તડાક થયો. મેં કીધું એ ઉપડી ગયો, પછી આગો બેસી ગયો, નકર હમણાં રામ નામ સત્ય થઈ જાય. પણ અહીંયા પણ આપણું જોવો ટાટર છે, એટલે કે તમે કીશો આવું કેમ રાખ્યું છે, તો એનું કારણ શું કહું તમને ખબર છે? આપણે ખબર ગાડી લેવા જઈએ એટલો પડદો ન ઉઘાડે, એટલે આ એ માટે છે. આપણે રોજ પડદો આમ ઉઘાડી આમ કેમ આમ ઢાંઢણા એટલે છે ને આપણને ફીલ આવે કે નવું છે. એટલે જો આપણે મોટર કરી નાખીએ ચાલુ, લાઇટ થાય છે. અને હાલો તમને હું અહીંયા બતાવું, ત્યાં દંદેડો થાય. અહીંયા જો અહીંયા મોટર ચાલુ થઈ ગઈ છે, અને અહીંયા પણ તમે જોતા હમણાં પાણી જાય છે. અને ઈધર આકે દેખો, જેનો પીળો કલર ફેવરિટ છે એ લોકો માટે બાસાલી પીવો, બરાબર, એક ઘૂંટડીમાં બાઘા જેવા. કારણ કે બધી એની વસ્તુ પડી છે ને અહીં જાય પાણી હમણાં દાબતું ઠેર આયલ પર જાય છે. તો હાલો આપણે જઈ નાકે, અને પાછળનો વ્યૂ કેવો આવે જરા કહી દો. દી ઉગે છે, અને અહીંયા ટાવરનો થાંભલો પણ અહીંયા નથી. અહીં 2 ખેતર વરાગો છે, પણ આપણે અહીંયા જ નથી ટાવર આવતો મારા ખેતરમાં. એટલે આવી બધી જીવો વાળાના ધંધનાધન છે. તો હાલો બોલાવી બહાટી બાકાજી. તો અહીંયા હું નાકા વાળું છું, એટલે સવારનું અત્યારે વાગ્યા 11:30, અને અહીંયા પણ 2 માણા આવ્યા. હા શીખ આવી. તો જો તમે બે શું લેવા આવેલા? નાકા વાળો એને હારે કોણ લાયા? હવે અહીંયા તાર લઈ આ રહ્યો ને, આ અમારે આ જો કૂતરો નો રહ્યો આમ દેખાડવા દે. આ બધા એનકા બીજા આવે ને યુથ જામે, સમજજો. અહીંયા રહ્યા 2-3 એ બધા યુથ જામે, એનકા ખેતરમાં અડધા ખૂંદવા આવે ને અડધા અહીંયા. પછી ધીંગાણાના ઢોલ અહીંયા વચ્ચે વાગે અને બોલે ઘડીક બાકા છે કે હમણાં બોલી નહીં, બોલી કે નહીં એમને બાકાજી કે બોલી જાય ને. તમે વિડીયો જોવો, આપણા વિડીયો જોવો? કેમાં જોવો? ઇન્સ્ટાગ્રામ. મજા આવી? કેવી બાકાજી કી બોલે? કૂતરાને બાકાજી કી બોલે. તો આ જો 2 આપણે પઈ દીધું. આ એક ભાંગું પઈ દીધું, ઓલપાનું પઈ દીધું, અને આ પઈ દીધું છે. હવે વાંયા હેલું છે હરવે પાણી હેલું છે. એમાં શું હોય? આજો ઉડ દિલના દર્દાવે છે મારયા, મારા હાલ કેવા પ્રેમમાં થયા, તમે જીવા ગાદર જીવીને રહ્યા, મારી મોહબ્બતની કામ કરતી મોજ આવી એક નહીં તો હસી વાંધો નહીં. તો અત્યારે વાગ્યા છે બપોરના 12, અને માવા થઈ રહ્યા છે. એટલે માવા લેવા જવું છે અને ખાવાય જવાનું. એટલે ઓલા બેને જો અહીંયા નાકા વારે જે રેડ મેકીને આવ્યો, એટલે હમું કરે એ બીજો રમા સેટી. એટલા વરિયારી ઉગોય એવી રહ્યો દે સારું. તો હાલો હું ફટાફટ ખાતો આવું. એટલે ખાવા છે અહીંયા પણ ઘરે ભાત પીડું છે. તો હાલો અહીંયા પણ બીજી અહીંયા તમે આગળ જોતા રહે એટલે ખબર પડે. તો વાગી ગયા છે 5, અને પાવર તો 3 વાગે વહી ગયો હતો. પણ આપણે છે ને આ કોશ લીધી છે, એટલે જો ફરતી બાજુ આપણે બધું કામ પૂરું કરી નાખ્યું છે. જો હમણાં એટલે કે તાર બાંધી દીધા છે, કારણ કે ઢોરનો એટલો બધો અહીંયા ત્રાસ છે ને રેઢિયાર, વાટ ન પૂછો. એટલે આ બધે જો, અને અહીંયા આ બધું પીવેલું છે. એનકાનો જે બાકી છે ને અહીંયા થોડુંક બાકી છે. હાર્યું એનકા બાકી છે, એ તો કાલ પી જાય છે. બાકી હવે જવાનું છે વાડીએ. તો હાલા છે હર્યું બીજું શું હોય. તો દોસ્તો આજે બીજો દિવસ નથી, આજે બીજા દિવસની સાંજ પડવા આવી છે. અને પેલા તમે ને એક ફેરું નજારો જોઈ લો આપણા ખેતરનો, કારણ કે દી હાથમું છે. અને ગામ વચ્ચે આપણું ખેતર છે, એટલે એકદમ લાગે જબર. જો અહીંયા પણ દી હાથમાં છે, એટલે હાથમાં જે જો તમે
કલ 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 ચકલીઓ અવાજ કરે. એટલે આ બધું રહ્યું ને આપણે પહી દીધું હતું અને આજ પાવર નહોતો આવ્યો કારણ કે તાર તૂટી ગયો હતો એક જગ્યાએ. એટલે અત્યારે આવ્યું સાંજેકનો 4 વાગ્યાનો. હજી જાજુ પાયું નથી, 2 જ આઠડી પાવી છે. અને હવે અત્યારે તમે કહીશો કેમ તે વ્લોગ અત્યારે ચાલુ કર્યું, કારણ કે ભાઈ કાલે આપણે વ્લોગ ઉતારતા હતા અને ત્યારે 4 વાગે એકદમથી ને શરદી અને તાવ આવી ગયો હતો. એટલે પાછો અત્યારે સવારમાં દવાખાને દવા લેવા ગયો હતો. અને એ બધો વ્લોગ આપણો આવશે રાહુલ વિંજવાડિયા ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકમાં આવી જાય છે, જેમાં આપણે મિની વ્લોગ બનાવી તો એમાં આવી જાય છે. કારણ કે અહીંયા બધું શક્ય ન બની શકે ને બધે વ્લોગ બનાવવાનું, એટલે સમજ્યા. એટલે અત્યારે પાવર આવ્યો હોય એટલે વ્યાયો નાકા વારવા. બાકી બોલે વાંહે જોવો બાકા ઝીકી પાણી હેલું આવે હરવે હરવે. તો હવે ક્યાં લગન નાકા વારી એ તમે આગળ જોતા રહ્યો. બાકી જોવો હવે દી હાથમાં છે ને અહીંયા તમે ધજા છે એટલે કે મંદિરનું શિખર છે. અહીંયા પણ જો વ્યૂ તમે આ વ્યૂ જો તમે બરાબર મંદિરની ધજા છે અહીંયા પણ દી હાથમી. અને અહીંયા ટાવરનો થાંભલો જો મોટો અડીખમ. તો જોતા રહ્યો તમે. હાલો ઘડીક વારી નાકા તો વારવો પડશે, નકર આ નહીં પીવી લગભગ હવે. તો હાલો જીકી બીજું શું હોય. તો બધાને શુભ સવાર. અને આજ છે ત્રીજો દિવસ અને સવારમાં જો સૂરજ ઉગે છે. એને મસ્ત મજાનું જો ગામની ઉપર સૂરજ રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું. તો આજે આપણે પાછું પાણી ચાલુ કરી દીધું છે, કારણ કે કાલે નો મેળ આવ્યો. એટલે કે કાલે ન પીધું અને કારણ કે મેળ હાવ તબિયત હાવ ખરાબ થઈ ગઈ છે, કાંઈ મેળ આવતો નહીં. પણ આજ તો જો કે રેડી થઈ ગયો હો. હવે બોલશે બાકા ઝીકી અને આજે આ વરિયાળી પી જાય ને પછી આપણે જીરવામાં પાણી ચાલુ કરવાનું છે. એટલે કે જીરું વાવવાનું ચાલુ કરવાનું છે. ને અત્યારમાં પાણી ચાલુ કરી નાખ્યું જો હરવે હરવે હાલું આવે. પાણી સજ ઓછું આવે કારણ કે આપણે એક જ મોટર છે એના લીધે, સમજ્યા. એટલે એનકા જો હાલું જાય છે પાણી. હમણાં આ પી જાય પછી ઉપડી બીજા ખેતર જે તમને બતાવી દઉં બધું કે ક્યાં ક્યાં જીરું વાવવાનું છે એ બધું આગળ ખબર પડી જાય છે. તો હા 1 દી 2 દી ના 3 દી થયા વ્લોગને, સમજ્યા. તમે વ્યૂ જોવો તમે એક પેરું પાછળનું. અને આ ગામ તો હું તમને 3 દિવસથી એક ધારું બતાવું, પણ આજ બી જાય છે અહીંયા. એટલે આની લપ માટે આ ખેતરની, સમજ્યા. હાલો ઘડીક ઝીકી નાકા. તો અત્યારે આપણે જો વ્યાયો બીજા ખેતર, એટલે અહીંયા હવારમાં પાણી ખોલ્યું હતું ત્યાંથી અહીંયા વ્યાયો હો. એટલે આ બીજી વાડી છે જો. ને હવે તમને બતાવું તો આ આખું ખેતર રહ્યું ને આપણે જીરા વાવવા માટે કરી નાખ્યું એ તૈયાર જીરું વાવવા માટે. અને અહીંયા પણ કપા વીણવાનું વાવ તો આપણે મહિના થઈ ગયા એના વાયુના વીણવાનું કામ ચાલુ છે, છેલ્લી વીણ છે. અને અહીંયા પણ જો એટલું રૂ થયું થોડું સવારના વીણી, કારણ કે નીકળતું નથી જાજુ. અને આ બધું જો સામાન આવી ગયું છે સ્પેશિયલ જીરું વાવવા માટે. હું એ તમને બતાવી દઉં જો. બધી વસ્તુ હજી અડધી જ આવી છે, અડધી બાકી છે. બાકી આમાં બોલે બાકા ઝીકી જીરાની લગભગ હવે કાલથી જ બોલશે. હવે આપણી સિરીઝ ચાલુ થાય છે મેન જે યુટ્યુબની છે ને એ. તો હાલો અત્યારે ઘડી કપા વીણું હાલો જો. એટલે આમાં પાછું વાવેતર કરવાનું થયા ભેરવી જાય એટલે વીણી જાય એટલે સમજે. તો હાલો ઘડીક બોલાવી બાકા.